ક્રિએટિંગ બેસિક કન્ટેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: કન્ટેન્ટ ટાઇપો, આર્ટિકલ બનાવવું અને એક સામાન્ય પૃષ્ઠ બનાવવું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો પહેલા કન્ટેન્ટ ટાઇપ વિશે શીખીએ. Drupalમાં કન્ટેન્ટ ટાઇપ એ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ગાભો છે. જો કે સાઇટની કરોડરજ્જુ સમાન છે. આ એક એવી વસ્તુ છે જે Drupalને બીજા અન્ય CMS માંથી જુદું સુયોજિત કરે છે. મોટાભાગના CMS ફક્ત શીર્ષક અને બોડી ધરાવે છે અને જેમ તેમને નિમણવામાં આવે છે તે પૂર્ણપણે અસમર્થ છે. Drupalમાં દરેક કન્ટેન્ટ વસ્તુને નોડ કહેવાય છે. દરેક નોડ એકલ કન્ટેન્ટ ટાઇપ પર આધાર રાખે છે. આગળ ચાલો કન્ટેન્ટ ટાઇપનું મહત્વ સમજીએ. કન્ટેન્ટ ટાઇપ તે પ્રકારની નોડ્સ માટે વિવિધ મૂળભૂત સેટિંગો વ્યાખ્યાયિત કરે છે, જેમ કે નોડ આપમેળે પ્રકાશિત થાય છે કે નહીં, કમેન્ટ્સને પરવાનગી અપાય છે કે નહીં, અને કેવી રીતે કન્ટેન્ટ આપણી સાઇટ પર ઉમેરાય છે. દરેક કન્ટેન્ટ ટાઇપ પાસે ફિલ્ડ્સ છે. આપણે જે માહિતીઓ જોઈએ છે તે માટે આપણી પાસે ફિલ્ડ્સ છે જે એના પર આધાર રાખે છે કે કયા પ્રકારનું કન્ટેન્ટ અંદર જઈ રહ્યું છે. ચાલો હું તેને આ પ્રકારે સચિત્ર કરું. આ imdb.com છે જે Drupal સાઇટ હોઈ શકે છે. આ રેડ ફિલ્મ વિશે છે. સ્ક્રીન પર તમને દેખાશે એક પોસ્ટર એટલે કે જાહેરાત, એક શીર્ષક, એક જાહેરાતની તારીખ, એક પિતૃક રેટિંગ, એક રન ટાઈમ, એક ફિલ્મ પ્રકાર, એક બોડી, ફિલ્મ માટે વિવરણ. આપણી પાસે પીપલ ફિલ્ડ્સ નો સેટ રહેશે. તે ઉપરાંત અમુક બીજી લિંકો અને બટનો અને વસ્તુઓ રહેશે. બીજા CMSs માં આપણે CSS માં આ લેઆઉટ બનાવવા માટે Dreamweaver જેવું કોઈ સોફ્ટવેર વાપરી શકત. શું થાય છે જ્યારે આપણે 2010 માં તમામ ફિલ્મો માટે લેન્ડિંગ પૃષ્ઠ જે બ્રુસ વિલિસને ચમકાવ્યો છે, જે પિતૃક રેટિંગ PG-13 ધરાવે છે. તમે જો બીજું CMS વાપરી રહ્યા છો તો આવું કરવું મુશ્કેલ છે, પરંતુ Drupalમાં તો અત્યંત સરળતાથી કરાય છે. કન્ટેન્ટ ટાઇપ્સ નો આ વાસ્તવિક લાભ છે. જઈને અમુક બિલ્ટ-ઇન કન્ટેન્ટ ટાઇપનું અન્વેષણ કરીએ. પછીથી આપણે નવા કન્ટેન્ટ ટાઇપ્સ બનાવવાનું પણ શીખીશું. આપણે પહેલા બનાવેલી Drupal સાઇટ ખોલો. પહેલા આપણે આર્ટિકલ કન્ટેન્ટ ટાઇપ વિશે શીખીશું. કન્ટેન્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ એડ કન્ટેન્ટ પર ક્લિક કરો. યાદ રાખો, આપણે એક આર્ટિકલ પહેલાથી બનાવ્યું છે. હવે આપણે તમામ એલિમેન્ટો સહિત બીજું એક આર્ટિકલ બનાવીશું. આર્ટિકલ પર ક્લિક કરો. આર્ટિકલમાં ફક્ત એક અનિવાર્ય ક્ષેત્ર છે, એટલે કે ટાઇટલ. જો આપણે બોડીમાં કોઈ પણ લખાણ મૂકીશું નહીં, આપણી પાસે કંઈ રહેશે નહીં. આર્ટિકલ કન્ટેન્ટ ટાઇપ એ સમરી સાથે આવે છે. જો આપણે સમરીમાં કાંઈ નાખીશું નહીં તો Drupal તેને બનાવવા માટે પ્રથમ કેટલાક કેરેક્ટરો લેશે. આને ટીઝર મોડ કહેવાય છે. ચાલો આગળ વધીએ. આપણે લખાણની અમુક લાઈનો અહીં ટાઈપ કરીશું. તમને જોઈતી કોઈ પણ ટેક્સ્ટ તમે અહીં ટાઈપ કરી શકો છો. આ મારી ટેક્સ્ટ છે. અહીં ટેક્સ્ટ ફોર્મેટ દર્શાવે છે કે આપણે HTML માં કયા એલિમેન્ટો મૂકવા માટે પરવાનગી છે. આપણી પાસે છે બેઝિક, રિસ્ટ્રિક્ટેડ અને ફુલ HTML. જો કે આપણે સુપર યુઝર છીએ, આપણે બધું જ કંઈ જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે યુઝર જો એડિટર કે પબ્લિશર તરીકે લોગિન કરે તો અહીં ફક્ત એક ટેક્સ્ટ ફોર્મેટ છે. ફક્ત ટેક્સ્ટ ફોર્મેટ વાપરવાની પરવાનગી છે. વધુ વિગત માટે અબાઉટ ટેક્સ્ટ ફોર્મેટ્સ લિંક પર ક્લિક કરો. અત્યાર માટે ચાલો બેસિક HTML પસંદ કરીએ. બેસિક HTML આપણને આપેલ પરવાનગી આપે છે: સોર્સ કોડ જોવું અને અમુક બેસિક HTML એલિમેન્ટ્સ વાપરવા, જેમ કે પેરેગ્રાફ ટેગ, સ્ટ્રોંગ ઇટાલિક, આડી અવળી યાદી, ક્રમબદ્ધ યાદી અને બીજી કેટલીક. ફુલ HTML આપણને કોઈ પણ HTML એમ્બેડ કરવાની પરવાનગી આપે છે, જાવાસ્ક્રિપ્ટ અને આઇફ્રેમ્સ જેવી. રિસ્ટ્રિક્ટેડ HTML માં આપણે ફક્ત પેરેગ્રાફ ટેગ કે લાઇન બ્રેક્સ જેવું કંઈ દાખલ કરવાની પરવાનગી છે.
WYSIWYG એડિટર એ CK એડિટર છે તેના વિશે આપણે પછીથી શીખીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ બોલ્ડ, ઇટાલિક્સ, લિંકિંગ, અનઓર્ડર્ડ અને ઓર્ડર્ડ લિસ્ટ, બ્લોક કોડ્સ અને ઇમેજ. વિભિન્ન h ટેગ્સ પસંદ કરવા માટે ફોર્મેટિંગ ડ્રોપ ડાઉન અને ત્યારબાદ વ્યૂ સોર્સ. જ્યારે હું ટેક્સ્ટ ફોર્મેટ બદલું છું ત્યારે મને ઘણા બટનો મળે છે. તેના વિશે આપણે પછીથી શીખીશું. ચાલો અત્યાર માટે તેને બેસિક એચટીએમએલ રહેવા દઈએ. કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. ચાલો આપણું આર્ટિકલ સમાપ્ત કરીએ. ફરી એકવાર ઇન્ટ્રોડક્શન અને ડ્રુપલ આ ટેગ્સ વાપરીએ. આપણે ઇમેજ અત્યાર માટે કોરી રહેવા દઈશું. તમે પહેલા જ જોઈ ચૂક્યા છો કે તે કેવી રીતે કામ કરે છે. અહીં જમણી બાજુએ આપણને મળે છે વિઝિબિલિટી અને પબ્લિકેશન સેટિંગ. આ ચોક્કસ આર્ટિકલ માટે વર્ઝન કંટ્રોલ સક્રિય કરવા માટે ક્રિએટ ન્યૂ રિવિઝન ચેક બોક્સ પર ક્લિક કરો. આપણને જો મેનુ લિંકમાં એક આર્ટિકલ ઉમેરવું હોય તો પ્રોવાઇડ અ મેનુ લિંક ચેક બોક્સ પર ક્લિક કરો. Drupal એ મેઇન નેવિગેશનમાં એક મેનુ આઇટમ ઉમેરશે. તમે જો આ કરશો તો આપણને સેંકડો મેલ મળશે. ચેક માર્ક રદ કરીએ. આપણે ચોક્કસ નોડ કમેન્ટ્સ ચાલુ અથવા બંધ કરી શકીએ છીએ. અહીં આપણે URL એલિયાસ આપી શકીએ છીએ. તો તે કોરું રખાય તો Drupal આપણા માટે આ બનાવશે. ઓથરિંગ ઇન્ફોર્મેશન અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ કે આપણા નોડ કોણે બનાવ્યા અને તેને ક્યારે બનાવ્યા. પ્રમોશન ઓપ્શન્સ અંતર્ગત આપણે વ્યૂ સેટિંગ્સ સુયોજિત કરી શકીએ છીએ, જેમ કે આ નોડને આગળના પૃષ્ઠ પર બઢતી અપાઈ છે કે નહીં અને યાદીમાં આ મોખરે સ્ટિકી રહેશે કે નહીં. અત્યારે સુયોજિત થાય છે જ્યારે કન્ટેન્ટ ટાઇપ બનાવીએ છીએ અને એડિટરને આને બદલવાની જરૂર નથી, પણ આપણે ફેરફારો આપણી પસંદ મુજબ કરી શકીએ છીએ. છેલ્લે નોડને સંગ્રહ કરવા માટે સેવ એન્ડ પબ્લિશ પર ક્લિક કરો. તુરંત જ નોડ આપણી સાઇટ પર જીવંત થાય છે. તે અહીં જોઈ શકીએ છીએ. હોમ પેજ પર ક્લિક કરો. આપણી પાસે આપણું વેલકમ ટુ Drupalville અને Drupalville's સેકન્ડ આર્ટિકલ છે. ટીઝર મોડમાં આ પબ્લિકેશન ડેટ ઓર્ડર માં પ્રદર્શિત થાય છે. રીડ મોર અને એડ ન્યૂ કમેન્ટ લિંકો અહીં છે. Drupal શબ્દ સાથે ટેગ થયેલી તમામ નોડ્સની યાદી મેળવવા માટે Drupal લિંક પર ક્લિક કરો. ફરીથી નોડ્સ એ પબ્લિકેશન ડેટ ઓર્ડરમાં પ્રદર્શિત થાય છે. આ આર્ટિકલ કન્ટેન્ટ ટાઇપ છે. ચાલો એડિટ લિંક પર ક્લિક કરીએ. આપણને અહીં જે જોઈએ છે તે કંઈ પણ આપણે દાખલ કરી શકીએ છીએ. મૂળભૂત રીતે Drupal ઘણા બધા વિકલ્પો આપે છે. ચાલો સેવ એન્ડ કીપ પબ્લિશ પર ક્લિક કરીએ. કંઈ પણ આપણે કન્ટેન્ટ ટાઇપ્સ વાપરી શકીએ છીએ. ચાલો બીજી એક વસ્તુ ઉમેરીએ. શોર્ટકટ્સ અને એડ કન્ટેન્ટ પર ક્લિક કરો. બેસિક પેજ એ ટાઇટલ અને બોડી ધરાવે છે. ટેગ્સ અથવા ઇમેજો અહીં નથી. મૂળભૂત રીતે તેને પ્રમોટેડ ટુ ધ ફ્રન્ટ પેજ કરાયું નથી. સાથે જ ટિપ્પણી કરવા માટે જોગવાઈ નથી, કારણ કે તેને હોમ પેજ પર બઢતી અપાઈ નથી. નવું મેનુ બનાવવું સરળ છે. ટાઈપ કરો અબાઉટ Drupalville. તમારી પસંદનું અમુક લખાણ અહીં ટાઈપ કરો. મેનુ સેટિંગ્સ અંતર્ગત પ્રોવાઇડ અ મેનુ લિંક ચેક કરો. તમે જોઈ શકો છો કે ટાઇટલ એ મેનુ ટાઇટલમાં પરિવર્તિત થાય છે. આપણને જો આ જોઈએ તો આપણે આને ટૂંકું કરી શકત. મેઇન નેવિગેશનમાં ચેક કરો અને વેઇટ 0 રાખો. વેઇટ એ છે જ્યાં મેનુ યાદીમાં દ્રશ્યમાન થશે. નાનો ક્રમાંક, નેગેટિવ ક્રમાંક તેને ઉપરની તરફ દ્રશ્યમાન થતું દેખાડશે. બાકી બધું મેનુ લિંક ચેક છે કે તે ખાતરી કરી લો અને સેવ એન્ડ પબ્લિશ ક્લિક કરો. આપણને અબાઉટ Drupalville લિંક મળે છે. તે આપણને આપણા બેસિક પેજ કન્ટેન્ટ ટાઇપ પર લઈ જશે. અબાઉટ Drupalville સહિત નોડ ID 3 દર્શાઈ છે. તમે જો પહેલા બીજી નોડ્સ ઉમેરી હોય તો તમારી નોડ ID કદાચિત મારાથી જુદી હોઈ શકે છે. નીચે ડાબી બાજુએ આપણી આ નોડ ID 3 જોઈ શકીએ છીએ, જ્યારે કે તમને તેની જરૂર વારંવાર રહેશે નહીં. મેનુ લિંક સાથે આ છે આર્ટિકલ અને બેસિક પેજ કન્ટેન્ટ ટાઇપ. આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા. કન્ટેન્ટ ટાઇપ્સ, આર્ટિકલ બનાવવું,
અને સાદું પૃષ્ઠ બનાવવું. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.